મારા મમ્મી સ્વર્ગસ્થ મમ્મીના પાછળ આ કેમ્પ કરવામાં આવ્યો છે. ત્રિવેદી શકુંતલાબેન રવિન્દ્ર કુમાર, ઓકે, રાંધેજાવાળા. અમે આ શેરડી પૂના ખેતર રાખ્યા છે. ઓકે સાહેબ. એમાંથી સેમ ડે કપાવવાની અને સેમ ડે ભરાવાની ગાડીમાં. એ પછી બીજા દિવસે અહીંયા આવે શેરડી, એને સ્ટોરેજ કરવામાં આવે છે. સ્ટોરેજ થયા પછી એને વોશિંગ માટે લઈ જવામાં આવે છે. બધું મેન્યુઅલી કામ છે. વોશ કરી અને એના જે ખરાબ આજુબાજુ હોય એ કાપવામાં આવે છે પ્રોપર હાઇજીન તરીકે. પ્રોપર હાઇજીન તરીકે. એ પછી અમે અહીંયા અમારો જે બનાવેલું છે સ્ટેજ એના ઉપર મૂકવામાં આવે છે. એ પછી અમે રાજકોટથી ઓટોમેટિક મશીન લાવેલા છે એના માટે. તો એનો રસ કાઢવામાં આવે છે. રસ કાઢી એની સાથે લીંબુ, પુદીનો, આદુ અને પાઇનેપલ એ 4 વસ્તુ અંદર નાખવામાં આવે છે. એ પછી જ અમે રસ ભક્તોને પીરસીએ છીએ. સાથે સાથે અમે એક બીજું વસ્તુ લાવ્યા છે કે રથ કોઈ પણ રથ આવે તો એને અમે ચુંદડી, નારિયેલ, ફૂલ, કંકુ અને ચોખાથી અમે સ્વાગત કરીએ. આપણે સ્વાગત પણ તમે કરો હે ને? હાજી. તો સાહેબ આપણે આ કેમ્પ ક્યારે ચાલુ કર્યો, કેટલા દિવસ? આ કેમ્પ 25 તારીખે ચાલુ કર્યો અને 2 સપ્ટેમ્બરે પૂરો થશે. સૌ પ્રથમ કેમ્પ અમારો ચાલુ થાય છે અને સૌ પછી અમારો બંધ થાય છે. અમારો સૌથી યુનિક કેમ્પ છે.